વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે હાલાકી। ઢાઢર નદી ગાંડીતુર બની છે। અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। ડભોઈથી વડોદરાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। થુવાવી ગામ નજીક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ડભોઈથી વાગોડિયાનો મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો છે। ઢાઢર અને દેવ નદીના પાણી ફરી વળ્યા છે। આપ જોઈ રહ્યા છો ડભોઈથી વાગોડિયાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે। જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ લોકો ન જાય અને આ રસ્તો બંધ થઈ ગયો છે। થુવાવી ગામ નજીક મુખ્ય રસ્તા પર પાણી થયું છે। વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખાલી તલાવડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણીમાં ગરકાવ છે। વિશ્વામિત્રીની પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોને હવે મગરનો પણ ભય સતાવી રહ્યો છે। લોકોનું હાલમાં સ્થળાંતર કરાયું છે, કારણ કે વડોદરામાં જ્યારે વિશ્વામિત્રીમાં પાણી આવે છે ત્યારે મગર જે છે એ આજુબાજુમાં આવી જતા હોય છે। શહેરમાં પણ મગર આવી જતા હોય છે, તો લોકોને હવે આ ડર મગરનો પણ સતાવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ઝુંપડપટ્ટી વિસ્તાર જે છે એ આજુબાજુમાં લોકોને મગરનો ડર પણ સતાવી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાં લોકો પોતાની સામાન લઈને નીકળી પડ્યા છે। સુરક્ષિત સ્થાને જઈ રહ્યા છે। વિશ્વામિત્રીના પાણી ઘરોમાં ઘૂસતા જ લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। આપ જોઈ રહ્યા છો લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। અને સૌથી વધારે જે ચિંતા જે છે એ મગરની છે, કારણ કે જ્યારે વિશ્વામિત્રીમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, મગર પણ આવી જાય છે, તો લોકોને ડર પણ રહે છે મગરનો। પણ આપ જોઈ રહ્યા છો વડોદરામાં પાણી થઈ રહ્યું છે। શું પોસ્ટ વિસ્તાર, શું નીચાણવાળો વિસ્તાર, બધે જ પાણી થઈ રહ્યું છે। અનેક લોકોનું જીવન હાલમાં બદથી બદતર બની રહ્યું છે। વડોદરાની અંદર વડોદરા પાણી થઈ રહ્યું છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવામાં આવી રહ્યું છે। સયાજીગંજથી માંડી MS યુનિવર્સિટી રોડ, તમામ જે વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર પાણી થયું છે। ધોધમાર વરસાદ છે વડોદરાની અંદર, અને જે રીતનો વરસાદ વરસ્યો છે એ વરસાદથી આપ જોઈ રહ્યા છો કે હાલમાં જે ખબરો સામે આવી રહી છે, ગુજરાતના 22 સ્ટેટ હાઈવે અને 586 રસ્તાઓ બંધ થયા છે। આ એક મોટી જાણકારી છે। આ ઉપરાંત જે રીતનો વરસાદ મધ્ય ગુજરાતમાં વડોદરામાં ખાસ કરીને વરસ્યો છે એ મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે। વડોદરામાં તો અનેક જગ્યાઓ પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ છે। આ વડોદરાના અલગ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। ટુ વ્હીલરની તો તાકાત છે જ નહીં। આ લોકો જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિ છે। રસ્તાઓ પર પાણી છે, ઘરમાં પાણી છે, સોસાયટીઓમાં પાણી છે, ગામડાઓમાં પાણી છે, શાળાઓમાં પાણી છે, જ્યાં જો ત્યાં પાણી છે। ઉર્મી બ્રિજ પહોંચીએ વડોદરાથી અમારા સહયોગી ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, આપ ત્યાં છો, અમદાવાદથી વડોદરા પહોંચ્યા છો અને ઉર્મી બ્રિજ પર પહોંચ્યા, શું પરિસ્થિતિ છે વડોદરાની હાલમાં?